નમસ્કાર દર્શક મિત્રો, હું છું સીએ સિદ્ધાર્થ ભટ્ટ. બીબી ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે વેપારની યાત્રા આગળ વધારી રહ્યા છે. ગઈ વખતે આપણે વાત કરી હતી શેર બજારની, અને હવે મોસમ આવી છે ઇન્કમ ટેક્સની, ટેક્સ ફાઇલિંગની. તો આપણી સાથે આજે એવી જ શખ્સિયત આપણે મંચ ઉપર છે બીબી ન્યૂઝ ગુજરાત ઉપર આપણી વેપાર યાત્રામાં, શ્રી ચંદ્રકાંત ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ, આપ અમારા મંચ ઉપર આવ્યા એ બદલ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. મિત્રો, આપણે ટુ ધ પોઈન્ટ ઉપર સીધા આવી જઈએ તો આજકાલ લોકો ઇન્કમ ટેક્સથી ઘણા બધા ડરે છે. અને એક સમયે તો એવું હતું કે અલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ કહેતા હતા કે વિશ્વમાં સૌથી સમજણ ના પડે એવો કોયડો હોય તો ઇન્કમ ટેક્સનો છે. અને ઠક્કર સાહેબની 3 દાયકાથી વધારે કહેવાય ને કે 30 વર્ષથી વધારેનો અનુભવ આ ક્ષેત્રમાં ધરાવે છે. એટલે એટલી સહજ અને સરળતાથી આપણે ઇન્કમ ટેક્સની યાત્રા ઉપર જઈશું કે આપણને ખબર જ નહીં પડે અને આપણા દર્દનું ઈલાજ થઈ ગયું હશે. તો ઠક્કર સાહેબ, અમારા દર્શકોને પ્રથમ વસ્તુ એ જાણવી છે કે આ ઇન્કમ ટેક્સ શું હોય છે અને શાની ઉપર લાગે છે, કોને એપ્લિકેબલ હોય છે અને એનું આખું માળખું શું હોય છે? ઇન્કમ ટેક્સ દરેક વ્યક્તિ, ત્યાં ઇન્કમ ટેક્સની ભાષામાં કહીએ તો એસએસસી, કોઈ પણ એસએસસી ટેક્સેબલ ઇન્કમ ધરાવે. ટેક્સેબલ ઇન્કમ માટેની મર્યાદા ઇન્કમ ટેક્સ એક્ટમાં મૂકેલી છે. સપોઝ ઇન્ડિવિજ્યુઅલને એચયુએફ પકડીએ તો 2.5 લાખ રૂપિયા ઉપરની ઇન્કમ હોય તો એ ટેક્સેબલ ગણાય. કંપનીમાં અને પાર્ટનરશિપ ફોર્મમાં 0 હોય તો 0 ઇન્કમ ઉપર ટેક્સેબલ થઈ જાય. આવી રીતે દરેક એન્ટિટી માટે, દરેક પર્સન માટે લિમિટ્સ ડિફાઇન કરેલી છે. એ ડિફાઇન કરેલી ઇન્કમથી વધારે ઇન્કમ તમે કમાઓ અથવા તમે લોસ કર્યો છે અને એ લોસ તમે કેરી ફોરવર્ડ કરવા માગો છો તો એ કેસમાં તમારે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. એ સિવાય તમારી ઇન્કમ ટેક્સેબલ પણ નથી, લોસ પણ નથી, પણ રિફંડ આવતું હોય અને તમારે રિફંડ ક્લેમ કરવું છે તો પણ રિટર્ન ભરશો તો જ તમને રિફંડ મળશે. ધીસ આર ધી બેઝિક રિક્વાયરમેન્ટ્સ ઓફ ધી ફાઇલિંગ ઓફ ધી ઇન્કમ ટેક્સ રિટર્ન. એટલે મિત્રો, કોઈએ ટીડીએસ આપણો કાપ્યો હોય, ઘણીવાર એવું થતું હોય કે ભાઈ ટીડીએસ કપાઈ ગયો તો પાછો કઈ રીતે આવશે? તો જે સાહેબે કીધું કે રિફંડ લેવા માટે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન તો ફાઇલ કરવું જ પડે. હવે આ મુદ્દે આપણે એ જાણવાનું છે કે આપણે સૌએ છે ને કાકા મટીને ભત્રીજા થવાનું છે. એટલે કે જે જ્યારે નિષ્ણાંત કહેતા હોય તો એમની વાત આપણે સ્વીકારવી પડે. ઘણીવાર એમ થાય કે ઠક્કર સાહેબ કે રિટર્ન મોડું ભરીએ તો ચાલશે, તો એને કોઈ ડ્યુ ડેટ જેવું કંઈ હોય છે કે લાઈફ ટાઈમ સુધી પરવાનો મળી ગયો છે? ઇન્કમ ટેક્સના કાયદામાં દરેક ટાઈપની એન્ટિટી માટે જુદી જુદી રિટર્ન ફાઇલિંગની ડ્યુ ડેટ દર્શાવવામાં આવેલી છે. જેમ કે ઇન્ડિવિજ્યુઅલ, એચયુએફ, પાર્ટનરશિપ ફોર્મ કે જે લોકો ટેક્સ ઓડિટમાં નથી આવતા એ લોકો માટે ઇન્કમ ટેક્સના રિટર્ન ફાઇલ કરવાની ડ્યુ ડેટ 31/7 છે. જે લોકો આવી જ એન્ટિટી ટેક્સ ઓડિટમાં આવે છે અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે કે કોઓપરેટિવ સોસાયટી છે, એ બધા માટે ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ રિટર્ન ભરવાની ડ્યુ ડેટ 30/9 છે. અને જે લોકો ટ્રાન્સફર પ્રાઇસિંગમાં આવે છે એ લોકો માટે રિટર્ન ફાઇલિંગની ડ્યુ ડેટ 30/11 છે. હવે રિટર્ન ડ્યુ ડેટથી ફાઇલ ન કરો તો તમને શું શું પ્રોબ્લેમ્સ આવી શકે? તો એક તો જ્યારે તમારે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરવાનો હોય તો એમાં તમને જે ટેક્સ ભરવાનો આવે એના ઉપરનું ઇન્ટરેસ્ટ ભરવાનું આવે. અને જો તમારો લોસ હોય અને લોસવાળું રિટર્ન જો તમે ડ્યુ ડેટ પહેલાં નથી ભરતા તો તમને લોસ કેરી ફોરવર્ડ કરવા મળતો નથી. અમુક ચેપ્ટર 6A ડિડક્શન્સ તમારે લેવાના હોય ને તમે જો ડ્યુ ડેટમાં રિટર્ન નથી ભરતા તો ત્યાં પણ તમને ઇસ્યુ આવી શકે. એટલા માટે શક્ય હોય તો એવો પ્રયાસ કરો કે ડ્યુ ડેટ પહેલાં રિટર્ન ભરાઈ જાય. બીજું, ઘણીવાર ઠક્કર સાહેબ પ્રશ્નો આવે છે કે 2 વર્ગ આપણા સમાજમાં આવે છે, એક નોકરિયાત વર્ગ અને એક ધંધાદારી વર્ગ. તો નોકરિયાત વર્ગ ઘણીવાર એમ બોલતો હોય છે કે ધંધાદારી વર્ગ મોટી સરસ મજાની લક્ઝરી ગાડી લઈને ફરે છે અને તોય નુકસાન બતાવે છે, અને અમે બાપડા નોકરિયાત વર્ગ છે કે મહેનત કરીને કમાય અને તોય સરકાર ટેક્સ લઈ જાય છે. તો આ શું એમાં દરેકના ઇન્કમ ટેક્સ રિટર્નની ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે? હવે સેલરીમાં બી પ્રાઇવેટ ક્ષેત્રમાં કે અમુક ક્ષેત્રમાં કેશની ઇન્કમ થતી હશે, આપણને બહુ ખ્યાલ નથી. પણ જ્યાં કેશની આવક હોય ત્યાં કેશની આવક છુપાવવાનો
ની શક્યતાઓ બિઝનેસમાં થોડી ઘણી રહેલી છે, તો એનો કદાચ કોઈ લાભ લેતું હશે અને સેલરીમાં એ ન રહેતી હોય ત્યાં એમને લાભ ન મળે. હવે એ સાહજિક વસ્તુ છે કે જ્યાં જ્યાં જેને લાભ મળતો હોય એ માણસ એ ક્ષેત્રમાં લાભ લેવાનો પ્રયાસ કરશે. પણ જે રીતના કાયદા સ્ટ્રિક્ટ થઈ રહ્યા છે, જે રીતે ગવર્મેન્ટ જુદી જુદા ક્ષેત્રોમાંથી ઇન્ફોર્મેશન ભેગી કરે છે, હવે તમે 26AS તમારું ડાઉનલોડ કરશો તો તમને 57 ટાઈપના ટ્રાન્ઝેક્શન્સ તમે ક્યાંય બી કર્યા હશે તો એ ત્યાં રિફ્લેક્ટ થશે અને તમારે રિટર્ન સાથે રિકન્સાઇલ કરવા પડશે. જો એમાંનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમારા બુક્સમાં ન આવ્યું કે રિટર્ન સાથે સંલગ્નિત નથી તો તમારા ઉપર ઇન્કમટેક્સની નોટિસીસ આવવાની, સ્ક્રુટિની એસેસમેન્ટ આવવાની કે સર્ચ થવાની પણ શક્યતાઓ રહે છે. એટલે આ એક મિત્રો આપણે ધ્યાન ઉપર રાખવાની જરૂર છે કે હવે હળવાશથી આ બધી વસ્તુ ના લઈ શકાય. અને જ્યારે નવી સરકારનું ફોર્મેશન થશે એટલે ઓલમોસ્ટ જુલાઈમાં આપણે કાર્યક્રમ જોતા હશું ત્યારે બીજું બજેટ પણ આવી ગયું હશે અને એમાં પણ ઇન્કમટેક્સને કંઈક સુધારા વધારા આવશે. હવે તમે ઠક્કર સાહેબ બે વાત કરી કે એક ટેક્સ ઓડિટની વાત કરી અને બીજી વાત બુક્સ ઓફ અકાઉન્ટની વાત કરી. તો ઓડિટ કેટલા પ્રકારના હોય છે અને શું ચોપડાઓ કોને બનાવવા કમ્પલસરી હોય છે અને ચોપડા ન બનાવીએ તો શું થાય? કારણ કે અમે તો નાના લોકો છે તો અમે તો ચોપડા શું, અમારે તો બેંકના ટ્રાન્ઝેક્શન હોય, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હોય, અમે બુક્સ બનાવતા નથી. તો આ શું આ બધું જરૂરી વસ્તુ છે? ચોપડા બનાવવાની જરૂરિયાતને તમારે બે ભાગમાં વહેંચવી પડશે. એક કાયદાકીય જરૂરિયાત, અને હું તો કાયદાકીય જરૂરિયાત સિવાય પણ કહું છું કે જેને કાયદાકીય જરૂરિયાત નથી એવા લોકોએ પણ બુક્સ ઓફ એકાઉન્ટ્સ લખવા જોઈએ. કારણ કે અમે એવા ઘણા કિસ્સા જોઈએ છીએ કે લોકોને ડિવિડન્ડની આવક થઈ હોય તો એણે એ ન લખ્યું હોય, બુક્સ ન લખી હોય, તો જ્યારે રિટર્ન ભરાવા આવે ત્યારે અમે એને કહીએ કે બેંક સ્ટેટમેન્ટ લાય તો એમાંથી વિગત મળે કે ડિવિડન્ડની આવક છે, કોઈ શેર બાયબેક થયેલા તો એના પૈસા આવેલા છે, કોઈ વ્યાજની આવક આવેલી છે, કોઈ ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ આવેલું છે. 26ASમાં જોઈએ તો ક્યાંક TDS કપાયેલો છે એટલે વ્યાજ ભલે જમા નથી આવ્યું પણ અક્રૂ થયેલું છે. તો આવી બધી ઇન્કમને તમે એકાઉન્ટ કરીને રિટર્ન ભરાવશો તો તમારું રિટર્ન એક સાચું રિટર્ન જશે. ભવિષ્યમાં ઇન્કમ ટેક્સમાં સ્ક્રુટિની આવશે કે કંઈ બી આવશે તો ફેસ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને એ સિવાય પણ અમે એવું જોઈએ છીએ કે લોકોએ ચેક ભર્યા હોય, બેંકમાં રિટર્ન ગયા, એને સ્ટેટમેન્ટ ચોપડા બનાવ્યા ન હોય એટલે મેળવતો ન હોય તો એને ખબર પણ ન પડે કે આ મારો ચેક રિટર્ન જતો રહેલો, તો ફરીથી મારે એને મેળવવા માટે પ્રયત્ન કરવો કે ન એ પ્રયાસ કરવો. આ બધી વસ્તુ માટે પણ ચોપડા રાખવા જરૂરી છે. અને કાયદાકીય રીતે હવે ક્યાં ચોપડા રાખવા એ માટે હું આપને જણાવું કે પાર્ટનરશિપ ફોર્મ અને લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, એ લોકોએ જો 2 કરોડથી ટર્નઓવર એમનું વધારે થતું હોય તો એમના બુક્સ ઓફ એકાઉન્ટ્સ અંડર સેક્શન 44AB ઓફ ધી ઇન્કમ ટેક્સ એક્ટ ઓડિટ કરાવવા જરૂરી છે. જો 2 કરોડથી ઓછું હોય પણ તમે જે પર્સન્ટેજ પ્રિઝમ્પટિવ ટેક્સેશનના બતાવેલા છે એ પર્સન્ટેજ પ્રમાણે તમારી ઇન્કમ નથી આવતી તો પણ તમારે 44ABનું ઓડિટ કરાવવું પડે છે. અને જો કંપની છે તો પ્રાઇવેટ લિમિટેડ કંપની કે પબ્લિક લિમિટેડ કંપનીને તો કંપનીઝ એક્ટ હેઠળ પણ ચોપડા રાખવા જરૂરી છે. અને જો ટર્નઓવરની મર્યાદાથી વધારે ટર્નઓવર હોય તો કંપનીઝ એક્ટનું ઓડિટ પ્લસ ટેક્સ ઓડિટ એ બંને કરાવવું જરૂરી છે. એવી રીતે કોઓપરેટિવ સોસાયટી હોય તો કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ ચોપડા રાખવા જરૂરી છે અને એનું ઓડિટ કરાવવું અંડર કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, અને કાયદાની લિમિટથી વધારે હોય તો ટેક્સ ઓડિટ પણ કરાવવું જરૂરી છે. આવું જ બેન્કિંગ માટે, ઇન્સ્યોરન્સ માટે જે તે એક્ટમાં ઓડિટ કરાવવું, અને લિમિટથી વધારે હોય તો ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ 44ABમાં ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત છે. પણ ઠક્કર સાહેબ, અમે લોકો તો શું છે પાણીની ગાંસડીઓ બાંધતા હોઈએ છીએ કે જીએસટીનું એક અલગ તંત્ર હોય, ઇન્કમ ટેક્સનું અલગ તંત્ર હોય. એ બેને ક્યાં ખબર પડવાની છે? જીએસટીમાં ભલે ને અમારો વેપાર સર્વિસ સેક્ટર હોય તો 20 લાખ ઉપર જાય તો તમારે જીએસટીનો નંબર લેવો પડે, ને માલ સામાન હોય તો 40 લાખથી ઉપર જાય
તો તમારે રજિસ્ટ્રેશન નંબર લેવો પડે. પરંતુ બેંકમાં ટ્રાન્ઝેક્શન હોય પણ અમે આ જીએસટીનું કમ્પ્લાયન્સ અલગ કરીએ છીએ અને ઇન્કમટેક્સનું અલગ કમ્પ્લાયન્સ અલગ કરીએ છીએ. તો ઉપરના લેવલે ઓથોરિટીએ શું એ લોકોનું આ ઇન્ટિગ્રેશન હોય છે કે બેંકની આની મિલીભગતો કે? સરકાર હવે એટલી હોશિયાર થઈ ગઈ છે કે એ લોકોએ કોઈ પણ ટાઈપની ટેક્સ ચોરી પકડવા માટે બધી સિસ્ટમોને ઇન્ટિગ્રેટ કરેલી છે. એટલે ઇન્કમટેક્સનો ઓફિસર બેઠા બેઠા તમારા પાન નંબર નાખી તમે જીએસટીમાં શું ટર્નઓવર બતાવ્યું છે અને ઇન્કમટેક્સમાં શું ટર્નઓવર બતાવ્યું છે, અને જો કંઈ ડિફરન્સ હોય તો વિધિન નો ટાઈમ તમારા ત્યાં નોટિસ આવી જાય છે કે તમારા જીએસટીના ટર્નઓવરમાં અને ઇન્કમટેક્સના ટર્નઓવરમાં ડિફરન્સ છે, એનો ખુલાસો આપો. તો હવે એવું આપણે માનવું કે હું જીએસટીમાં એક્સ વસ્તુ આપીશ, ઇન્કમટેક્સમાં વાય વસ્તુ આપીશ, સરકાર મને ક્યાં પકડવાની છે, આ ભૂલ કરવી નહીં. સરકાર પાસે હવે બધી જ ઇન્ફોર્મેશન ઇન્ટિગ્રેશન થઈ રહી છે અને તમે એક ટીપ ઓફ ધી બટન યુ કેન ગેટ ધી ઇન્ફોર્મેશન. તમારા બેન્કિંગના ટ્રાન્ઝેક્શન જોવા હોય, તમે કેટલી જમીનો ધરાવો છો જોવું હોય, તમે કેટલા શેર ધરાવો છો એ જોવું હોય, એક વસ્તુની માહિતી એમની પાસે વિધિન નો ટાઈમ આવી જાય છે. એટલે મિત્રો ગવર્મેન્ટ રેવન્યુ ઓથોરિટી બિલોરી કાચ લઈને તમારા ટ્રાન્ઝેક્શનો ઉપર નજર રાખી રહી છે ને આવનારા સમયમાં આ પ્રમાણ વધવાનું જ છે. તો આપણી આ જે ટેક્સ યાત્રા છે એને અંત તરફ લઈ જતા ઠક્કર સાહેબ તમારા મનની વાત કોઈ કહેવી હોય તો? મિત્રો, ઇન્કમટેક્સનું રિટર્ન ભરવું એટલે ઘણા લોકો એવું સમજે છે કે આ તો આપણે જાતે પણ કરી શકીએ, આપણે એવા લોકો પાસે જઈને કરાવી આવીએ કે જેમને ઇન્કમટેક્સ એક્ટનું પૂરું નોલેજ નથી હોતું. એ લોકોને કાયદાકીય પૂરી માહિતી ન હોવા છતાં તેઓ 300 રૂપિયા અને 500 રૂપિયામાં રિટર્ન ભરાવાના કામકાજ કરી રહ્યા છે. અને એમાં જ્યારે ફસાય છે લોકો, અને જ્યારે પછી ફસાય ત્યારે અમારા જેવા લોકો પાસે આવે ત્યારે અમને ખબર પડે કે એણે 26 AS નહોતું જોયેલું, એણે ફલાણી ઇન્કમ જે બતાવવી જોઈતી હતી એ નથી બતાવેલી, કારણ કે એને ખ્યાલ જ નથી કે મારે ક્લાયન્ટનું સાચું રિટર્ન ભરાય એના માટે શું પ્રયત્ન કરવો જોઈએ. એના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ ઉપર એક નજર નાખવી પડે. જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જેવા દેખાતા હોય અથવા જેના ઉપર ટેક્સેબલ ઇન્કમ ઉદ્ભવતી હોય એવું દેખાતું હોય, એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લઈને રિટર્ન ભરાય. 26 AS EISની બધી માહિતીને ધ્યાનમાં લઈ કાયદાકીય જાણકારીનો પૂરો અને એના અનુભવનો લાભ લઈને જો રિટર્ન ભરાય તો ભલે થોડીક ફી વધારે થતી હોય પણ તમારી માનસિક શાંતિ ન હણાય, એ માટે નિષ્ણાત લોકો જોડે રિટર્ન ભરાય એવી મારી સર્વેનો વિનંતી છે. ઠક્કર સાહેબ, આપ અમારા બેબી ન્યૂઝ ગુજરાતના મંચ ઉપર આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, ભવિષ્યમાં લોન લેવી હશે ને તો પણ રિટર્ન તો માગે જ છે, એટલે આ જનહિતનો એક કાર્યક્રમ હતો અને આપ સૌ હવે આ મુદ્દે ગંભીરતાથી લેશો એ જ અભિવ્યક્તિના સાથે હું CS સિદ્ધાર્થ ભટ્ટ અને ઠક્કર સાહેબ વતી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.